ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર તેવો ઘાટ થયો છે, કારણ કે અમરેલીના બહુચર્ચિત પાયલ ગોટી સરઘસ કાંડમાં એસએમસીને તપાસ સોંપ્યા પછી ડીજીપી વિકાસ સહાયે શું કર્યું? તો બસ માત્ર 3 પોલીસ અધિકારીની બદલી કરી પોતાની જવાબદારી નિભાવી હોવાનો સંતોષ માન્યો છે। તો શું હતી વિગત અને કેવી રીતના ડીજીપી વિકાસ સહાયે કામ કર્યું તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય છે તે નક્ષિક પ્રમાણિક છે તેવું અમે ડંકાની ચોટ ઉપર કહી શકીએ તેમ છે, પણ જ્યારે પ્રમાણિકતા અસરકારક સાબિત ન થાય ત્યારે પ્રમાણિકતા બહુ ઘાતક બને છે અને આ રાજ્યને કે આ દેશને પ્રમાણિકતા તો ખપે છે પણ બિનઅસરકારકતા મારી નાખે છે। અમરેલીના બહુચર્ચિત પાયલ ગોટી સરઘસ કાંડના મુદ્દે કંઈક આવું જ થયું છે। અમરેલીના વગદાર ધારાસભ્ય કૌશિક વેકરિયાના કથિત કૌભાંડની એક પત્રિકા બહાર ફરતી થાય છે અને મામલે કૌશિક વેકરિયાના સંબંધોને લઈને અમરેલીના એસપી સંજય ખરાત અને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલ એક્શનમાં આવે છે। જાણે કોઈ બારવટીઓ પકડવા નીકળ્યા હોય એમ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ, સાયબર સેલના પીઆઈ અને મહિલા પીએસઆઈ રાત્રે 12 વાગે પાયલ ગોટીના ઘરે પહોંચે છે। પછી જે કંઈ થયું એની તમને ખબર છે અને પછી પાટીદાર નેતાઓનો આત્મા પણ જાગી જાય છે અને જાગેલો આત્મા બબાલ કરે છે। એટલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને એવું લાગ્યું કે આપણે એક તપાસ કરવી જોઈએ, એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય, કેટી કામરિયાને તપાસ સોંપે છે। ટીમ પહોંચે છે અમરેલી। જ્યારે નિર્લિપ રાય અમરેલી પહોંચે છે અને તપાસનો દોર શરૂ કરે છે અને પાછા આવે છે ત્યારે એવું લાગ્યું હતું કે મોટી ગરબડ થશે, કારણ કે નિર્લિપ રાય કોઈને બક્ષતા નથી, કાયદો કાયદાનું કામ કરે છે અને હરસંઘવી કહે છે એમ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એટલે જે લોકો કાયદામાં રહ્યા નથી તેવા અધિકારીઓને દંડવામાં આવશે એવું લાગતું હતું, પણ અચાનક એ ફાઇલ એક ઠંડા બક્સામાં પડી જાય છે, કારણ કે સામે કૌશિક વેકરિયા હતા। અમે પહેલાં જ કહ્યું કે વિકાસ સહાયની પ્રમાણિકતા વિશે અમને જરા પણ શંકા નથી, પણ અસરકારકતા આને કહેવાય કે ફાઇલને ઠંડા બક્સામાં મૂકી દેવામાં આવી। દિવસો પસાર થાય છે, મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે। બીજી તરફ અમરેલી રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અને સંજય ખરાત હવે બદલીનો ગંજીપો ચીપે છે। 25 કરતાં વધુ કોન્સ્ટેબલોની બદલી થાય છે, 8 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોની બદલી થાય છે। આખી ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરી નવી ક્રાઇમ બ્રાન્ચનું ગઠન કરવામાં આવે છે, પણ પેલી ઠંડા બક્સામાં પડેલી ફાઇલ હવે બહાર કાઢવી પડે તેવી ફરજ વિકાસ સહાયને થાય છે, કારણ કે મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને જ્યારે ફાઇલ હાથમાં લેવામાં આવી ત્યારે બધા એવું માની રહ્યા હતા કે હવે વિકાસ સહાય કોઈને છોડશે નહીં, પણ ઘટના એવી ઘટે છે કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર, આ 3 અધિકારી જેઓ ઇન્સ્પેક્ટર પટેલ અને પરમાર જે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલમાં ફરજ બજાવતા હતા, તેવી જ રીતના એલસીબીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ પરમાર, આ 3 સામે હવે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને દાખલો બેસાડશે ગુજરાતના ડીજીપી કે આ પ્રકારે સરઘસ કાઢ્યું તો તમારી ખેર નથી। પણ અમને એવું લાગે છે કે કૌશિક વેકરિયા બહુ શક્તિશાળી નેતા છે, પોતાના માટે કામ કરનાર પોલીસ અમલદારોની સાથે તેઓ ઊભા રહ્યા અને જ્યાં તેમણે ફોન કરવાના હતા ત્યાં કર્યા હશે, એટલે ડીજીપી સાહેબની અસરકારકતા ન રહી। માત્ર આ 2 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી, એકની કચ્છમાં, એકની વડોદરામાં અને મહિલા પીએસઆઈની પણ વડોદરા, આમ 3 બદલીથી ડીજીપી સાહેબે એવું માની લીધું કે મેં મારી ફરજ પૂરી કરી છે। ભગવાન શિવના આશીર્વાદ તેમની ઉપર સદૈવ રહે, કારણ કે આ જ પ્રકારે ગુજરાત ઈચ્છે છે કે તમે અસરકારક રહો, માત્ર બદલીઓ કરતા રહો, કોઈને દંડશો નહીં, ભલે આ પોલીસ અમને દંડા મારતી રહે, કારણ કે અમે તો
તમને પોલીસ અમલદાર બનાવી અને આ સરકારને મત આપી ભૂલ કરી છે, તો એનું પરિણામ અમારે ભોગવવું જ પડશે. તો આ છે વાસ્તવિક સ્ટોરી. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો, બેલ આઇકોન દબાવતા રહેજો. અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે